પધારો અમારો મેલડીમાં ઢોલ નાડી ચાગે પધારો અમારો મેલડીમાં ચોટીલાથી ચામુંડવાને લાવો અમારો મેલડીમાં ચોટીલાથી ચામુંડવાને લાવો મારો મેલડીમાં ચામુંડવાને લઈને વેલો પધારો અમારો મેલડીમાં ચામુંડવાને લઈને વેલો પધારો મારો મેલડીમાં શરણાયુના સૂર વાગે પધારો અમારો મેલડીમાં શરણાયુના સૂર વાગે પધારો અમારો મેલડીમાં બોલો ગોગા મહારાજનો જય મેલડી માતનો જય ચામુંડા માતનો જય લક્ષ્મી માતનો જય રામ 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 કોઈ દર્શન માટે ઉમટ્યા છે તો કોઈ પોતપોતાનું મનની વાર્તા લઈ પોતાના દુઃખ લઈ અને આજ ગામની શેરી સુધી પહોંચ્યા છે. પણ તમારો વિશ્વાસ તમારું દુઃખ અવશ્ય ઉતારશે. તમારા કઈ સજાડ ટકા મારા મેળીના શરણમાં પડવાથી, મારું મેળીનું નામ રટવાથી, મારા રામનું નામ રટવાથી તમારા કષ્ટો કાઢે આવડે નહીં. આજનો આ પાવન દિવસ, આજનો આ પવિત્ર દિવસ પટેલ મારા રામના ચોપડે લખાય. ભાઈ કરેલું માત્ર વ્યર્થ નહીં જવા દઉં, હું કહું છું. અને તમારું આયેલું વ્યર્થ નહીં જવા દઉં. આઈ 25 મિનિટ પલોઠી મારીને બેઠા છો, ઘટણનો દુખાવો થવા દો તો જગતમાં મારું નામ મેળવી દે. તમારા ઈશ્વરે હરનારી માતા છું, તમારા શ્રદ્ધાના પગલે પગલે કોમો કરનારી માતા છું. ભાઈ તમારો ભાવ છે, તમારો જેવો લગાવે છે એવા તમારા વર્તા મારા મેરડીના ધામે પૂરા થશે. આ ઉગતા પ્રભાતે માતા બોલું ઓખનો ઓછું છે અને ઓછનો હિસાબ મારા રોમને બાંધી ના કરાવું તમારું મેળવી. ભાઈ
તમારો હરખના ભાવ મન માતાને જતી લાયો છે અને તમારો વિશ્વા મારા મેરડીના દરબાવડી તમને જતી લાયો છે તો ગોમો વાળીને ખોડો કોથળી મોકજો જગતમાં ખાલી જવા દઉં તો મારું મેરડીનું લાગશે ભાઈ આવું ઉગતા પ્રભાતની માતા બોલું છું આયાનું પરવો નાખ્યા વગર નહીં રહું ભાઈ જે નિયમો બતાવ્યા છે જે મેં માતાએ મર્યાદાઓ બતાવી છે એ મર્યાદા હરજો ભાઈ એ રેણી કેણી મર્યાદા એવી મારા શબ્દોનું પાલન કરજો ભાઈ જીવન આખું બદલાઈ જશે પટેલ હું કહું છું કોઈ બી કદાચ તાત્કાલિક સુખ કૃપા પ્રાપ્ત કરવી એ ભાઈ રમત વાત નથી દીકરા અરે નોકરી કરો તો મહિનાનો પગાર મળે દીકરા પટેલ અને અમે મહિનો ભરો તો મળે પટેલ એક દિવસ નોકરી કરી એક દિવસમાં મહિનાનો પગાર મોગત મળે નહીં દીકરા પણ ઘરની માતાની એવી ભક્તિ કરી એની ઘણી પાણી મર્યાદા રાખી ઘરની માતા આગળ રહે ઘરના દેવ આગળ તો મોગે વગર ભક્તિ કરાય નિસ્વાર્થ આજ તો એટલું જોતો ખરા અરે ભક્તિ કરી છે એક દીવો કરતા 10 માંગણી કરી છે દીકરા અરે માંગણી કરવાની જરૂર ના હોય તમારે એવું જોઈએ પણ માતાને ખબર ના હોય દીકરા તો શું તમારી માન ખબર ના હોય દીકરા કે તમારા દીકરાને સારી જોયું તમારી પૂર્વજની અવશ્ય ખબર હોય દીકરા કે મારા દીકરાને સારી જરૂર છે અને તમારી જરૂર તમે માંગ્યા વગર કદાચ તમારા મનમાં રાખી અને તમારી ભાવ ભક્તિ ચાલુ રાખો ને તો તમારું જીવન બદલે તમારા ઘરનો જીવ તમારા કુળની માતાઓ મેરડી માતાઓ બને મારો મેરડીનો ભગવાન ઉગતા પ્રભાતની માતાઓ કહું છું ભાઈ નાજો કર્યો છે પણ માતાને તેડાઈએ છે ગ્રામ લોકોનો જેટલો વળા ત્યાં એમને એમ નહીં થયું આ આયોજન કરવું આયોજન એમને એમ થતું નથી આયોજન કરતા કરતા પટેલ ઘણા કષ્ટ પડે ઘણા દુઃખ પડે દીકરા ઘણું કોઈનું સાંભળવું પણ પડતું હોય દીકરા પણ કદાચ તો છતાં આવું કાર્યક્રમ કરી આયોજન કર્યું હશે પટેલ એનું ફળારા વગર જવતું મારું મેરડીનું ગણે છે ભેગા થઈ મન માથે વેલી મન હડવું કરી મન હડવું કર્યા વગર કદાચ પણ માતાને ચડાવી અવસર આવ્યો છે ભાઈ મારા શ્રીનારાયણ ભગવાનને બધી બ્રહ્મા વિષ્ણુ બધી કોના તોબાના લેખમાં લખી તમારા ઓગણે સુખ લખી ના જાવ તો મારું મેરડીનું ગણે મારું બીજું કેવું છે ખાલી વાતો કરી અને તમને ભરમાવા એ મારું કોમ નથી ઉદય રવિવારે કહું છું માતા મારી ગાદી પર બેસી કહું છું કે મીઠી વાતો કરી અને તમારો મન ભરવા મારું કોમ નહીં બોલું એ બનાવો મારું મેરડીનું કોમ છે પટેલ અને બોલી ના બનાવું તો બીજી વાર નમસ્કાર ના કરવાના આવું મેરડી માતા કહું છું પણ જગતમાં કળિયુગ ચાલી રહ્યો છે કળિયુગમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું અરે હજારોની સંખ્યામાં માતાના એક મારા ભક્તો નમી છે મારા મંદિરના 2 પગથિયા ચડીને મારા મંદિરે નમી છે મારી ગાદીએ નમી છે ભાઈ એમને રસીને માયા પટેલ એનું દુઃખ મેં માતાએ વેઠ્યું છે ભાઈ મારો બુટિયો બોકડો સાયે મિલી જેને પોકાર કર્યો છે એના માટે હું ઘોડે પણ નાખી દીધો છે મારો મેરડીનો કોમ છે હું કહું છું અરે મારી ગાઉડા શક્તિ શક્તિ છે પોતાના કોંગ્રેસ દેખવાની 100 ના ડુંગરા ઓ પંચાણને ભોયની માતા છો ઓ મદનરીએ હિલડા ચલડા દરિયા વચ્ચે દરિયો ખેલનારી માતા છું ભાઈ જેવા તમારા કરોડો દિવસો મારા વસ્તીના કરોડો દિવસો માસીના ગઢીઓની માતાઓ 52 ગોમની ગઢીઓની છે આની ગઠેલી વસ્તી દરેકના મારી સાવનારો છે હું મારું માતા કહું છું ભાઈ હાવની કુળદેવી નોમ છે હાવની માતાઓ નોમ છે ભાઈ કદાચ ચિંતની શક્તિ માતા બેઠી હોય પારકા ગોમમાં મારો માતાનો વધામણો થયો હોય મારી વસ્તી સહિત મારા સેવકો સહિત મને માતાને તેડાઈ હોય ભાઈ ગોમના તેડા બહેનારી માતા નોમ અરે ગઢે
ગોમના ખૂણે ખૂણે લેનારા દેવને મારી સૌરનારો આઈને બેઠેલી વસ્તી મારા સૌરનારો છે ભાઈ ગમે મસ્તકવાળી તથા નગમાવાળી માતા છું હું કહું છું મારે તમારા ઘેર કંકુ પગલે જનારી માતા છું જેને ઓળખે ને ન્યાય કરનારી માતા છું દેવ શું કરીએ કે દેવ શું કરીએ કે રીજે તો રાજ કરાવે અને ખીજે તો રસ્તે રજડતા કરે આ દેવનું કોમ છે એને મોનતા આવડવું પડે ને ચેતવતા આવડવું જોઈએ એને રાખતા આવડવું પડે દેવ એટલે બેધારી કરવા આ બાજુ પકડો તોય ધાર હોય ને પેલી બાજુ પકડો તોય ધાર હોય અને પકડતા આવડી જાય બટે તો તમારું જીવન ધન્ય થઈ જાય આવું અરે ભાઈ લડી આવો જો મારો વેડીનો ભગવાન હાજર હોય ઉપતા પ્રભાતની માતા હાજર હોય મારી ગાડીએ જમણી બાજુ મારો રોમ હાજર હોય ડાબે જમણે મારો શ્રીશંકર હાજર હોય મારો રોમ હાજર હોય ભાઈ બટે ભરી સભા મારા ભક્તોમાં કેટલાય દુખિયારા બેઠા છે કેટલાય મારા થકી સુખી થઈ બેઠા છે કેટલાય નવા છે તો કેટલાય જૂના છે અનુભવ વાળા છે તો કેટલાય અનુભવ વગરના પણ છે પટેલ પણ હું માતા બાળતી હોય અને મારો મેળીનો ભગવાન બાળતો હોય શું કહું છું ધણી કઈ દવાખાનો ફર્યો હોય અને કિડનીની બીમારી હોય અને મને માતાને મળવા આવ્યો હોય તો હું માતા બોલાવું છું પટેલ તો મારી માતા ભાવવાની છે બીજા નંબર પર પોતાનું બાળક બીમાર હોય ભાઈ અને પોતાના બાળકને પોતાના મા બાપ લઈને આવ્યા હોય પોતાના બાળકને રિપોર્ટ કરાવવા છતાંય ડોક્ટરમાં દુઃખ ના મટ્યા હોય તો મને મેળવીને મળવા આવવાનું છે ભાઈ હું કહું છું બાળક નાનું હોય ત્રીજા નંબર પર જેને જમણી ઓખમાં પટેલ અચાનક દેખાતું બંધ થઈ ગયું હોય આ બીજી બાજુ પટેલ ભોગરું દેખાતું હોય મને મેળીને વર્તો કરવા આવ્યા હોય તો મેળે માતા બોલાવું છું પટેલ શું કહું છું ચોથા નંબર પર ભોગ નીકળી ઊભું છે એવું કેવું જોઈએ કે માં તું આ ગામમાં આવવાની હતી એવું ઘેર લડે કરીને તારી પાસે દર્શન કરવા આવી ઘેર ઝઘડો કરીને તારી પાસે દર્શન કરવા આવ્યું છું જો દુઃખ ના લેલો તો મારું મેરડીનું લડશે ભાઈ કિડનીની બીમારી વાળું આંખે દેખાતું ના હોય એક આંખે જમણી આંખ વાળું પછી લગડાય એટલે કે ઝઘડો કરીને આવ્યું હોય અને ઘરે મારીને દર્શન કરવા આવવું હોય અને ઘરે ઝઘડો થઈ ગયો હોય પુરુષ હોય કે સ્ત્રી હોય એ આવી જાય ગાડી મારા પતિ દારૂ પીએ છે હું અહીં ગુરુ પૂર્ણિમાના દિવસથી તમારા ત્યાં આગળવાળા ધામમાં આવું છું અને મારા પતિ દારૂ પીએ છે મારું કીધેલું કંઈ કરતા નથી તો મેં આજે મને કહે કે કાલે નથી જવાનું મેં કીધું હું જવાની એટલે જવાની મને મારી નાખે તો ભલે મારી માતાજીના દર્શન તો કરવાની છે એમ કરીને ઝઘડો પડી જાય જો મને માતાને મળવા આવતા બે જણને બોલવાનું બન્યું હોય હા ઘરવાળો વ્યસન કરતો હોય વ્યસનના કારણે ઘર આખું ભેરાઈ ગયું છે એ અને રોજના કકડાટના રોજના કજિયા ચાલુ થઈ ગયા રોજના ઝઘડા ચાલુ થઈ ગયા છે પટેલ પણ હું માતાઓ ભરતી હોય તમારો ભાઈ હું કહું છું ડાબે જમણે તમારો પોકાર મેં મેરડી સાંભળ્યો હોય હું કહું છું તારો ઘરવાળો ગમે તે હોય તારું ગોમ ગમે તે હોય પટેલ હું કહું છું આજથી 21 દડા થાય હું કહું છું હા એ ધણી ગોમાંથી કેવો જોઈએ હું જઉં છું તો આગળવાળા મારે જવું છે એ ના કેવડાવું તો જગતમાં મારું નામ મેળવી નહીં દીકરા આવું ઉગતા પ્રભાતની માતા કહું છું પણ અહીંથી ઘેર વર્તી હોય પટેલ હું કહું છું તે આવતા ઘરથી 300 રૂપિયા લીધા હોય પટેલ 300 રૂપિયા ઘેરથી લીધા હોય અને ઝઘડામાં તો 100 રૂપિયા ઘેર મેળીને આવી હોય તો મેળવી ગયું 300
300 રૂપિયા ઘેરથી લીધા હોય 300 થી 100 રૂપિયા તું ઘેર મેળીને આવ્યો અને 200 લઈને આવ્યો તું મેળવી મૂડી આજથી એકવી દળાક હોય અને તારા ઘરની નિશા ના પલટું તો જગતમાં મારું નામ મેળવી જા તારા ઘરમાં 2 દીવા થતેલા એક દીવો કાળકા માતાનો ને એક દીવો દશા માતાનો સાચી વાત કે ખોટી વાત આ કાળકા માનો કોણ કરે છે દશા માની પૂજા કોણ કરતું જ કરા જો ઘરમાં તારા મનથી કરવું હોય તો કાળકા માની ખાલી 2 અગરબત્તી ઘરની બહાર 2 અગરબત્તી મસાણી મેળવી ચાલુ કરજે એટલી જણા તારા ઘરની નિશાના બંધુ તમારું મેળડીનું દર્શન કરા જા મારા મેળડીના આશીર્વાદ છે પટેલ હું મેળડી બતાવો કહું છું મારો મેળડીનો ભગવાન આવું કે છે મારી જમણી આંખવાળા બેન આવી ગયા શું થયું છે એનો પૂછ દીકરી જમણી આંખે દેખાતું નહીં માથે જે બોલાયો જે કેસ કાઢ્યો આમેથી એ જ કેસ છે કે જમણી આંખે દેખાતું નથી પટેલ એને હું માતા કહું છું કે આ તકલીફ એને 2 વાર હતી છે આમ તો 1 વર્ષથી પણ જ્યારે જેની તકલીફ તારી 2 વાર હતી ચાલુ થઈ પટેલ અને ત્યાર પછી ધીરે ધીરે વધ્યું અને અત્યારે વસ્તુ જાય છે ડોક્ટર કરવાથી મળતું ઉપરથી ચશ્મા પહેરી દીધા પણ તારા જમણા હાથ પર કાળો તલો હોય એના જમણા હાથ પર કાળો તલવાનું માતા ભારતી હોય હે મારી તો એના હું પૂછ પટેલ ઘરમાં શું હડગી ગયેલું મને ખબર નથી તમે કહેશો તો તારો 2 ઘર થાય જૂના ઘરમાંથી નવા ઘર કર્યા પટેલ 3 દાદાનો પરિવાર થાય અને જૂનો ઘર હતો ત્યાં પૂજાનું સ્થાન હતું પૂજાના સ્થાનમાં સેવાન ટાકું તારું એક હડગી ગયેલું આવું મેરડી ભાડીને આવી ગયા પટેલ પણ આજથી 11 દાડા થાય અને તારી જમણી ઓખમાં ચોખ્ખું દેખાતું થાય તો હું કહું એટલું તારે કરવાનું પટેલ તેને કે ખાલી 16 સોમવારના ઉપવાસ કર અને ખાલી 11 દાડાનો મારો મેરડીનો વાયદો 11 દાડા માથે બેસી થાય તો જ આગળવાળા આવવાનું બાકી સેટરે ડોમરો કહી દો આ ઉગતા પ્રભાતની માતા બોલું છું પટેલ આવું મારો મેરડીનો ભગવાન કે છે જાઓ માતા ખમા કઈ ખોડે લીધા વગર નહીં રહું તારો વિશ્વાસ છે તારો ભાવ છે તો મારા બતાવેલા રસ્તે તું અડીશ તો તારું દુઃખ મટાડ્યા વગર નહીં રહું મારી એમનું સેવાનું ખાનું બી હળગેલો બેન કે છે દેખેલું અમારી સાચી વાત છે પટેલ તમારું સમજવું ખોટું હોય તમારી યાદગીરી ઓછી હોય બાકી મારી માતાની યાદગીરી વધારે છે પટેલ આ પ્રસાદે આપી દે કિડનીની બીમારી વાળા છે કોઈ ભાઈ કિડની વાળા મારી આ કેસ આ કિડની વાળો બી રામ મારા મેરડીના આશીર્વાદ શું બીમારી છે કિડનીની બીમારી છે કયા ગામથી આવ્યા ભાણપુર બાજુ વચ્ચે 7 કિલોમીટર બટે જેને ડોક્ટરે રિપોર્ટ પર લખીને એવું આલી દીધી હોય કે આ જીવન દવા ગોળી ખાવી પડશે બાકી દવા વગર તમારો સહારો કોઈ બનશે એનો સહારો હું મેળવી બનીશ પણ એના માટે જેટલો વિશ્વાસ દવા પર હોય એટલો વિશ્વાસ દુવા પર રાખો તો તમારી દુવા કોમ કરી જાય આવું મેળવી માતા કહું છું પટેલ 3 દવાખાનો મોટો ફર્યો છું તો છતાંય કોઈ ઈલાજ આવી નહીં પટેલ ભારે વજન ઉચકાતું નહીં ચાલવામાં તકલીફ થાય ખોરાક પચતો નહીં આવું મેળવી માતા કહું છું સાચી વાત કે ખોટી વાત પટેલ ધણી 1.5 વર્ષથી હેરાન થઈ ગયો છે આવું મેળવી માતા કહું છું પટેલ તારું ગામ કયું છે પટેલ જો તારું ગામ મેં માતાએ ના જોયું હોય અને અહીંથી તારા ગામમાં જતું તારા ગામમાં જઈએ એટલે ગામની આગળ એક રોમાપીર નું મંદિર આવે
ગોમથી આગળ રોમાપીરનું મંદિર છોડી એટલે ગોમની આગળ 4 રસ્તા પડી हाँ પટેલ 2 રસ્તા ગોમમાં પેઈ 2 રસ્તા હાઈવે ચડી हाँ સાચી વાત કે ખોટી વાત ભાઈ અને હું માતા તારા ગોમમાં પેતી હોય આન દાબન જમણા હું માતા જોતી હોય ગોમમાં પેતા કરે કાગળ ખોડિયાર માતાનું મંદિર છે हाँ हाँ એ નેની ડેરી બનાવેલી છે ગોમના છેડા અને ખોડિયારના મલીનું માતા આવું કેતી હોય પટેલ હે કે ફલાણો ધણી છે પટેલ અને એના ઓગળીમાં માતાને જવું છે તો હું મેરડી માતા બોલતી હોય તો ખોડિયાર માતા એવું કીધું ડાબા રસ્તાની પણ તું જમણા રસ્તા જા નિહાળે રહી સાચી વાત કે ખોટી વાત તારા ઘેર જતા નિહાળ આવત ના આવે નિહાળની આગળ પોણીનો મોટો ટોકો આવે પોણીનો ટોકો જમો છે ટપકતો પોણીનો ટોકન તારે નિહાળની પાછળ રહી જાય એટલે 4થા નંબરનું તારું ઘર હોય એરીન જાય એટલે એક હેરા છોડી એટલે બીજા વાહમાં 4થા નંબરનું તારું ઘર તમારા 3 દાદાનો પરિવાર થતો હોય તમારો 2 ગોમ છે એ વસીલા છો અને 3 દાદાના પરિવારમાં હું માત્ર તમારો 17 ઘર ગણીને આવ્યો હોય કેટલો ભાઈ 17 ઘર ગણ્યો 17 ઘરમાં આજ 2 ઘેર વસ્તાર નહીં એવું હું મેરડી જોઈને આવ્યો પટેલ તારા ઘેરથી હું માતા પાસે ઓળ્યું તો 7મા નંબરનું ઘર મંગળભાઈનું હોય हाँ અને તારા ઘરમાં હું માતાજી થી તારું જૂનું ઘર દેશી ઘર અને જૂના ઘર હતા એમાંથી અસર નવા કર્યા છો આટલું ખોટું ભાઈ અને આ કર્યા પછી વધારે બીમારીઓ ચાલુ થઈ પછી જગ્યા બદલાઈ સાચી વાત કે ખોટી વાત અને તારી જગ્યા પર હું માતા ઉભી ને આગળ એક લેમડો હતો એ લેમડો કાપી નાખ્યો અને આગળ એક નાની લેમડી ઊભી છે આવું મેરડી અને લેમડીની જમણી સાઈડ પાણીનો પંપ હલાઈ નહીં હે પાણીનો હેડ પંપ હલાઈ નહીં થોડો આગળ જાય એટલે ઢાળ પડે અને ત્યાં પાણીનો પંપ હોય તારા ઘરમાં હું માતા બેઠી એટલે તારા ઘરના 3 રૂમ છે એ ઓસરી અંગાત 3 રૂમ થાય પટેલ ઘરની આગળ જે એક દિવાલ પર ઘરની આગળ એક ઘડિયાળ ભરેલી છે અને ઘડિયાળ બંધ છે આવું મેરડી જોઈને તારા ઘરમાં હું માતા બેઠી હોય સેવાના તક મેં માતાએ નજર નાખી હોય તો સેવાના તક તમારા 2 દીવા થતેલા હોય એ કાળકા માની પૂજા કોણ કરે છે પટેલ તમારા વડવાઓથી એક મોય અંદર શ્રીફળ પડેલું ઘરમાં શ્રીફળ પડ્યું છે તારા ઘરની બાજુ 2 પીપળો છે 2 પીપ મેળેલો છે પીપળો અનાજ ભરવાનો પીપળો માતા જોઈને આવ્યો હોય અને એકમાં અનાજ ભરેલું અને ખાલી થઈ ગયું હોય તો મેરડી બોલું છું અનાજની બાજુમાં તિજોરી હોય જૂની એક પેજ વાળી તિજોરી હોય પટેલ અને એમાંથી તમારા ઘેર 2 વર્ષ પહેલા 2 બાવા આવેલા અને 2 બાવા હોય તમે એક મણિકો આલેલો એ મણિકો તમે તિજોરી મેલ્યો એટલે મેં માતાએ તિજોરી ખોલી પટેલ એ તિજોરી થોડો ધક્કો મારે તાણે ખુલે પાછી ધક્કો મારી મેં માતાએ ખોલી હોય બંધ લોકર છે લોકર પટેલ અને લોકર ની 223 નંબરની ચાવી હોય અને લોકર મેં માતાએ ખોલ્યો મેં મણિકો હું જોઈને આવ્યો હોય એક ચોલીનો હાર હું માતા જોઈને આવ્યો હોય તિજોરી લોકરમાં ચોલીનું પેલું શું કહેવાય ભાઈ સાકડ છે પટેલ ચોલીનો 2 ટલ્લો પડ્યો છે આખી વાત કે ખોટી વાત પટેલ અને એમાં માતા 2800 રૂપિયા જોઈને આવી હોય અને તારા ઘરની વેળા ના બદલું જગતમાં મારું નામ મેળવી નહીં પટેલ એ જગ્યા પર આયા પછી તે 2 વાર હાફ માર્યા અને હજુ ઘરમાં હાફ આવે છે યાદ કરાવું પટેલ હું માતા યાદ કરાવું એક હાથ ઘરમાંથી માર્યો તમારા પાડોશવાળા તમે બોલાવી મરાયો ભાઈ પટેલ તમે બહાર ગોમ જવા નીકળેલા અને ઘરની બહાર નીકળ્યા એટલે લેબડાથી વેટાઈને હાથ ઘરમાં પહેરેલો એ હાથ મારી નાખ્યો
અને આ બે હાથનું પરમાણ પાડીને તળિયાના મહારાજનું નિવેદ કરી ઘરની બહાર 2 અગરબત્તી મેળી સુકોતરની 4 અગરબત્તી કરે અને આજથી 1 મહિનો ને 8 દાડા થાય અને ડોક્ટરના રિપોર્ટ ના ફેરવું તો જગતમાં મારો રોગ ફેલાઈ આવું ઉગતા પ્રભાતની માતા બોલું છું જ્યાં મારા મેરડીના આશીર્વાદ છે આજથી બીમારી મટી જાય હું મેરડી કહું છું પટેલ આવું ઉગતા પ્રભાતની માતા બોલું છું સફેદ કલરની ટીવી હોય અને સફેદ કલરની ટીવીમાં દવાખાનાની ફાઇલ હોય અને ફાઇલ માં કોઈ દીકરો આવ્યો કે દીકરી આવી હોય પટેલ અને એમાં 2 ફાઇલ હોવી જોઈએ રિપોર્ટ 3 હોવા જોઈએ આવું ઉગતા પ્રભાતની માતા બોલું છું પટેલ હું આગરવાડાની ધર્મ ધરતીની માતાઓ કહું છું કે તારી જે બીમારી હોય આજે લેન ના જવું તો મારું મેલડીનું વેણ છે આવું ઉગતા પ્રભાતની માતા કહું છું શું લેમાં આવ્યો છો માતાજી અમે બધા રિપોર્ટ કરીને હું બરોડા આવું તો બરોડા રિપોર્ટ કરે અને તારીખ આપે મને એટલે હું જઈ થાકી ગયો હતો પછી હાડું કંઈક માતાજી પણ ચાલો એમ એટલે મેં કીધું હારું તો હવે કયા ગામથી આવ્યા છો પિંગલગઢથી પટેલ હા પિંગલગઢથી જ નથી આયા ને હા પટેલ તો જણીને એવું કે બીમારી એવું કીધું ડોક્ટરે ડોક્ટર કહે કે તમારે રિપોર્ટ કર્યા તો બરોડા વાળા તો હજી કે રિપોર્ટ કરવો જ પડશે તમારે પટેલ એને એવું કે ડોક્ટર અમુક મગજની બીમારી કોઈ છે નસ બ્લોક કોઈ છે શરીર ઘટતું જાય છે પટેલ અને શરીરમાં કમ શક્તિ થતી જાય છે આ દેવનું દુઃખ હોય તો તારું ગોમ મેં માતાએ નથી જોયું પણ હું માતા તારા ગોમમાં જતી હોય અને તારું ગોમ જતા પેલા આગળ એક નદી આવતી હોય અને નદી વટીનું માતા તારા ગોમમાં જતી હોય નદી વટી એટલે એક બીજું ગોમ પડે એક ગોમ પછી પેટ્રોલ પંપ આવે એ ભાઈ એક ગોમ પછી પેટ્રોલ પંપ આવે અને પેટ્રોલ પંપ પછી તમારું ગોમ આવે ભાઈ આવું મેરડી જોઈને આવી અને તારા ગોમમાં હું પહોંચ્યો હોય તો અમો એક ડુંગરો છે ડુંગરા પર શંકર ભગવાનનું મંદિર છે અને શંકર ભગવાનના મંદિર પાસે બળિયા દેવનું મંદિર છે અને તો નમી અને મારા મહાદેવના મળી અને ગોમની તરફ માતા વળી હોય તો તારા ગોમમાં કહેવાના 2 રસ્તા પડે એક રસ્તો પાછળ લઈને આવો અને એક રસ્તો આગળ લઈ જાય સાચી વાત કે ખોટી વાત ભાઈ પટેલ અને ગોમમાં કહેતા પેલા હું ભાતીજી મહારાજ ને મળતી હોય પટેલ હું કહું છું ગોમના 3 ભાગ પડ્યા ને 3 વાહ પડ્યા ગોમના 2 ભાગ પડ્યા 3 વાહ પડ્યા એક જૂનો વાહ અને એક નવો વાહ તમારે જવું હોય તો જમણી બાજુ જવાનું તારા ઘેર જઈએ ગોમત એટલે પેલા પંચાયત નો ઓટલો આવે પંચાયત નો ઓટલો ની જમણી સાઈડ પીપળો આવે પીપળાનું ઝાડ અને પીપળાના ઝાડ તરફ માતા ઉભી રહી હતી એક ઘરમાં પડ્યા છે ગોમશીલાની માતા બેહાડી છે ગોમશીલાની માતાને મળી અને તારા ઘર તરફ માતા વળતી હોય પણ તો તારા ઘેર જેનું માતા ઉભી રહી હોય તો તમારો ઘર જૂનો છે અને જૂનો ઘરમાંથી તમારા 1 2 3 4 દાદા હોય અને 4 દાદાઓમાંથી એક દાદાનો પરિવાર નથી અને 10 ડોહાનું કુટુંબ કહેવાય એક ડોહાનો કોંજીવ રમણભાઈ કોણ હતા રમણભાઈ જો મેરડી મળી આવ્યો તો તારા લેખા જોખા ના ખોરી લાવું તો જગતમાં મારો રોગ જો તારા ઘર આગળ ઉભેલું માતા બોલતી હોય તે દાદાના પરિવારમાં ચંડી ઘરઘણીનું માતા આવી હોય અને ચંડી ઘરમાં 3 ભાગ પડ્યા હોય તમારો એક કાકા વાળો એક ઘર તમારું એક ઘર કપાઈ એક ઘર બીજા ગામમાં છે કોઈ કોકના લોભા પર ગયું પટેલ આવું અને માતાને દેખાતું હોય તારા ઘેરું માતા ઉભી તો અમી કાળકા માતા આવી એની બાજુ સુકોતર માતા આવી પટેલ એની બાજુ તમારો દાદો ભાઈ
હું કહું છું હીરોભાઈ કોણ છે? માતાજી મોટી એનું પૂરું નામ કહો. હીરા રોમા કોણ છે? મારે મોટી રનમાં થાય માતાજી અમે સકાળમાં આવ્યા જા ડોક્ટરે ગમે તે બીમારી કીધી હોય ભાઈને જાગીને આવ્યો છું. આપણે એકવી દરનો વાયદો નહીં ભાઈ, અમારો ખાલી 8 દાડાનો વાયદો. और 8 દાડા દુઃખ નાખી જવું તો મારું મેરડીનું ઘર છે. હું ઉઠતા પ્રભાતની માતા બોલું છું પટેલ. તો જા ખાલી ઘરમાં તમારા દાદ દાદોથી એક ઓટલી પૂજાથી આવેલી હા માતાજી અને દોહા મેલું કરતા હા અત્યારે કરો છો. દોહા જતા રહ્યા પછી તમે કઈ મણગાર્યું એ ઓટલી શિકોતર માતા પૂજાતી. તમારા કડની દેવી મહાકાળી માતા છો. તળિયાનો નામનું નિવેદ કરવાનું, કારખાનો કાલાવાસી ઘરમાં દીવો ચાલુ કરવાનો, મેળી શિકોતરની ઘંટી બાદ કાર અગરબત્તી કરવાની. 8 દાડા બને પટેલ અને એના ખાતી પીતી કરીને સ્વસ્થ ના બનાવું તો મારું મેરડીનું વેણસર. આ રસ્તા પર બાપની માતા બોલું છું. આવો મારો મેરડીનો ભગવાન કહે છે. જા હું માતા હારું કરીશ, તારો વિશ્વાસ છે તો. અહીંયા તું પહેલી વાર આવ્યો દીકરા? ભલે પણ તમારો જસાઈ લખેલો હતો. માતાએ તમને જા હું માતા એવું કહેતી હોય, તારો મેરડીનો ભગવાન એવું કહેતો હોય પટેલ તો આમાંથી કોઈ જમણા પગની બીમારી લઈને આવ્યો હોય અને ડોક્ટરે કીધું પગ કપાવવો પડશે અને પગ કાપ્યા વગર દુઃખ નહીં મટે. બીજા નંબર પર માતા બાળકી હોય પટેલ, એક મા બાપ એક સંતાન એવું લઈને આવ્યા હોય એને બોલાતું ના હોય, એને બોલતું ના કરો તો મારું મેરડીનું ઘર છે. બોલતું ના હોય, છોકરો હોય કે છોકરી હોય. એક જ જોઈએ આપણે. આવી ગયા છે પેલા આવેલા. અને પગે ડોક્ટરે કદાચ કાપવાની વાત કરી હોય અને કદાચ ઘેર મૂકીને આવ્યા, એના વાલી આવ્યા, એના મા બાપ આવ્યા એના માટે, તો બી આવી જજો અહીંયા આગળ. પગની બીમારી વાળા મારા મેરડીના રામ માતા બોલતી હોય તો આટલી સભામથી પટેલ એક દીકરી એવી બી થવી જોઈએ કે માં મારી પાસે 70 રૂપિયા હતા અને મેં 300 રૂપિયા ઉછીના લીધા, બીજા નંબર પર 200 રૂપિયા ઉછીના લીધી, 2 વ્યક્તિ ઉભી થઈ આવે તો મેરડી ખમાકે ખોડે ના તો મારું મેરડીનું ઘર છે. એ ભાઈ કોઈ ઉછીના પૈસા લઈને આવ્યા હોય 200 રૂપિયા અને 300 રૂપિયા, આ બે આવ્યા હોય આવી જજો બે. આવતા રહો ભાઈ, આવતા રહો મારા મેરડીના આશીર્વાદ કર્યા. બોલતો નહીં. બોલતો નથી આ છોકરો, સાંભળતો નથી, બોલતો નથી, એનું મગજ સ્થિર નથી. 3 પ્રકારની એને બીમારી છે. દવાખાનો કર્યો સારું થતું નથી. આજ તમે મારી આગળવાળાની ધરમધરતી ભલે નથી, પરાઈ જગ્યા પર બેઠી છું પણ હું મેરડી બેઠી છું. પણ ભાઈ જો કદાચ તમારો વિશ્વાસ હોય, તમારો ભાવ મારા મેરડી પ્રત્યે હોય, કહું છું બધા નથી ઉભા થો ભાઈ. આ સેવકોનું તમારો નંબર આવી ગયો ખરો ઉર્મિલા પટેલ? આ એક મેચિંગ વાળી જેટલી છે બધી મેચિંગ બેસી જાવ છો. જો પેલા તો અહીંયા કોઈને અંધશ્રદ્ધા તરફ વાળવાનું કાર્ય કરવામાં આવતું નથી. તો પેલા તો એ કહીશ કે તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા એ તમારા દુઃખનો અંત સર્જરા. મારા ધામ સુધી ના આવ્યા હોય તો સમય લઈ પટેલ
આવી જજો. હું મેલડી કહું છું, ભાડું નહીં હોય તો હું દાદી પરથી આલીશ. કેટલાય ના આલ્યું છે બધી માતા આવું કહું છું. જાઓ મેલડી માતા આવું કહું છું. તારા દીકરાને 3 પ્રકારની તકલીફ છે, સંભળાતું નથી, બોલાતું નથી. 1 મહિનાને 5 દિવસ થાય, 1.5 મહિનો થાય તો તળિયાના નોમનું નિવેદ ચાલુ કર. મારા બતાવ્યા પ્રમાણે હેડ પટેલ. અને તારા ઘરમાં કાળકામાની પૂજા કોણ કરે છે? પટેલ. તમારા દાદાએ 2 લગ્ન કરેલા, અને 1, 2, 3, 4 ભાઈનો પરિવાર થાય. 4 ભાઈના પરિવારો 5 ને 4 9 ઘર થાય. 9 ઘરની વસ્તી તમારો 18 ઘરનું કુટુંબ થાય. 3 ભાગમાં વસ્તાર વેચાયો. તળિયાના નોમનું નિવેદ અને ખાલી મેળીની 2 અગરબત્તી કરવાની. 1 મહિનાનો 5 દાડા થાય મને માતાને મળવા આવવાનું. પણ તારો દીકરો 1 મહિનાને 5 દાડા પેલા ઓંભળતો થવો જોઈએ અને મમ્મી પપ્પા બોલતો થવો જોઈએ. અને ના કરું તો જગતમાં બળ્યું મારું મેરડીનું ધૂળવું પડશે. આ ઓક્તા પ્રભાતની માતા બોલો છે. જા મારા મેરડીના આશીર્વાદ છે. ખમ્મા કઈ ખોડી લીધા વગર નહીં રહ્યું. મારી ડોક્ટરે પગ કાપવાની વાત કરી અને તે સામેથી ઊભો કર્યો હોય માણસ એ આવી ગયો માટી કરવા. ડોક્ટરે એવું કીધું પગ કાપવા પડશે. પણ હજુ આટલી સભામાં માતા એવું કહેતી હોય કે ડોક્ટરે ના પાડી દીધી હોય અને છાતીમાં ડાઘ હોય એવું ડોક્ટરે કીધું હોય. છાતીમાં ડાઘ હોય અને ડાઘ મટાડવા ના બેઠી જગતમાં મારું મેરડીનું વેણ છે. ભાઈ કોઈ છાતીમાં ડાઘ કીધું હોય ડોક્ટરે, છાતીમાં ડાઘ કીધું હોય, કોઈ ભાઈ હોય, બહેન હોય, છોકરો હોય કે છોકરી હોય તો અહીં આવી જજો જલ્દી. બસ બટે હું માતાઓ કહું છું. એને હોમથી મેં માતાએ બોલાયો હોય તો માતાનો પગ કાપવા દઉં ખરી ભાઈ? એનો પગ કપાઈ જાય તો એ કયા પગથી મારા ધામ સુધી ચાલતો આવો ભાઈ? આ અશક્ય વસ્તુ છે કે મેં માતાએ હોમેથી દર્શન દીધા હોય અને મેં મેરડીએ પુકાર કર્યો હોય બટે અને ગોડા તારો પગ ગમે તે હોય ડોક્ટરે કીધું હરો પડી ગયો ગમે તે કીધું હોય એ ભાઈ ડોક્ટરે કીધું કે ગમે તે નસ વધારે ફૂલી ગઈ છે, ડોક્ટરે કીધું નસ સુકાય છે, આવું કીધું કે નહીં? ડોક્ટરે કીધું અંદર સરો પડે છે. ના બીમારી ના પી જાવ તો મારું મેરડીનું વેણ છે બધી બોલશો. આજથી ભાઈ 23 દાડા હોય, 20 ના 3 દાડા 23 દાડા હોય અને એના પગની બીમારી હોય. 23 દાડા પૂરા હોય, 24 દાડા હોય. 24માં દાડા ધણી રિપોર્ટ કરાવે. ડોક્ટર કહેવો જોઈએ કે ભાઈ ચમત્કાર થયો, પગમાં સારું થઈ ગયું છે, હવે કપાવાનો એવું ડોક્ટર કહેતો જ મોનો મેલડી બોલેલી. આવું ઉગતા પ્રભાતની માતા કહું છું. પણ તારી જગ્યા પર ગોગાના ગુના વધારશે. જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. તમારી જગ્યા ત્રીજી છે ભાઈ. 3 વાર જગ્યા બદલેલી છે તમારી. તમારા દાદાથી લઈ તમારા સુધી 3 વાર જગ્યા બદલી પટેલ. અને તારા ઘર આગળ લેમડો હોય, માતા ઊભી હોય, તમારું નારેવાળું ઘર હોય અને એક બાજુ ધાબુ હોય, એક બાજુ પાકું મકાન હોય, એક બાજુ કાચું મકાન હોય. તારા ઘર આગળ માતા કોઠી હોય બટે અને તારા ઘર આગળ કોઈ એક બાજુ કપચી રેતીનો થોડો નાનો ઢગલો પડ્યો હોય અને ઢગલા પર હું માતા ઉભી રહી હોય અને પાછળ નજર મેં નાખ્યો ને કૂવો જોયો હોય. તારા ઘરની પાછળ જાય એટલે કૂવો આવે. સાચી વાત છે ખોટી વાત ભાઈ? તેને એવું કે આ કૂવો જૂનામ જૂનો અને જોવામ કૂવામ કોક દીકરી પડીને મરી ગઈ ભાઈ. આવું માતા કહું છું. આ બોલ જીવ તો મરી ગયેલો પણ એના પેલા પટેલ આ જૂનામ જૂનો કૂવો છે પટેલ. હું કહું છું એક ફેરો પાણી બંધ થઈ ગયું પાછું આવ્યું. આવું મેરડી બાળું છું. તળિયાના રોમનું નિવેદ કાળકાની દીવા અગરબત્તી અને ઘરની બહાર મેરડી સિકોતરની અગરબત્તી કરવાની. જો ખાલી અગરબત્તી કહું છું અને અગરબત્તી કરવા કહું તારા દીકરાને પ્રત્યો ના કાપવો પડે. હું કહું એટલું કરે તું. મારે રૂપિયા નહીં જોતા પણ તારા દીકરાની બીમારી મટી જાય એ દાડો હું કહું કે આટલું દેવનું દીવો કરજે તું કરવો પડશે. ગભરાવાનું નથી.
જાઓ મેરડી મટાડ્યા વગર નહીં રહો, પણ તળિયા પર વધારે ફોકસ કરજો ભાઈ, એનાથી આ દુઃખ પડશે. મારો મેરડીનો ભગવાન આવું કે છે. જાઓ મારા મેરડીના આશીર્વાદ છે. આ બોટલ એને પાઈ દે, ખમા કરીને ખોડે ના લમ તો જગતમાં મારું નામ મેરડી. છાતીમાં ડાઘ છે. જો મેં મેરડી એ ભાડ્યો હોય પટેલ, કેટલા દવાખાના ફર્યા છો પટેલ? 3 દવાખાના ફર્યા હોય, એક દવાખાના 2 વાર રિપોર્ટ કરાયા હોય, અને તમારા ટોટલ રિપોર્ટ કરાયેલા 3 પડ્યા હોય. હે પટેલ, શું કહું છું? એક સફેદ કલરની ફાઇલ હોય, એક લીલા કલરની ફાઇલ હોય, અને બીજી એક સફેદ કલરની ફાઇલ હોય. ત્યાં ફાઇલો ઘેર પડી હોય પટેલ, દવાખાનાની હોય. તારા ઘરની તારી જે બીમારી હોય, છાતી દાગ આવું ડોક્ટરે કીધું, ટીબી થાય તો આવું ડોક્ટરે કીધું, આજથી 13 દાડા થાય તને તારવા આવું તો જગતમાં મારો નામ મેળવી. એવું મેળવી બતાવું કહું છું. તારા ઘરમાં તમારા દાદા થઈ ટોટલ 5 ભાઈ થતા, અને 5 માંથી 4 નો વસ્તાર છે. 4 ના વસ્તારમાંથી તમારો 18 ઘરનું મેરડી ગણી આવ્યો. શું કહું છું? અને તારી જગ્યા પરથી એકવાર તારા હાથે તે સાપ માર્યો ભાઈ, એની ઘેર જઈને માફી માંગી લેવાની, તળિયાના નામનું નિવેદ ચાલુ કરવાની. ઘરમાં કાળકામાની ભક્તિ કોણ કરે છે? હું કહું છું. અને કાળકાનો દીવો જોઈને આવી હોય, રોમાપીનો ફોટો જોઈને આવી હોય, તો ખમ્મા કે ખોડે નાલમ તો મારું મેરડીનું રાખે. આવું ઉગતા પરમાત્માની માતા બોલું છું. જા મેરડી સિકોતરની 4 અગરબત્તી ચાલુ કરજે. એના પૂછ લોહી તને પડતું ભાઈ? જા પટેલ. મંગળભાઈ કોણ હતા? મંગલભાઈ કોણ હતા? કુટુંબમાં કોણ હતું ભાઈ? શું કહું છું? યાદ કરીને કેસ તો મને માત્ર મજા આવશે. શું કહું છું? મગનભાઈ કે મંગળભાઈ તમારા 3જી પેઢીના દાદા હતા, ડોહા ભુવા હતા. આવું મેરડી જાઓ મારો મેરડીનો ભગવાન કે છે. આજથી 13 દાડા થાય, 15મો દાડો ઉગ, 15મો દાડો ફરી ડોક્ટર પાસે જવાનું. ડોક્ટર કેવો જોઈએ તો ભાઈ દાગ નથી ચંદ્રાવું તો મારું મેરડીનું વેણ છે. જાઓ મેરડી માતા ખમા કરું છું. મારું મેરડીનો ભગવાન આવું કે છે. ઉતરિયા પ્રભાતની માતા ખમા કરું છું. દીકરી ઊભી નથી થઈ, હજુ મેં માતાએ કીધું તો 200 રૂપિયા ઉછીના દઈને કોક આવી હોય અને હું માતા બોલતી હોય પટેલ તો મારી પાસે આવવાનું છે. મારા દર્શન કરવા આવ્યા હોય તો મને મેરડી મળવા આવવાનું છે. સર્જિંદા થશો તો કદી તમારા દુઃખનો ઉકેલ નહીં આવે. 200 રૂપિયા છે ભાઈ. શરમ ના રાખતા. આ 200 રૂપિયામાં કંઈક તમારું દબાયેલું હશે. જા મારા મેરડીના આશીર્વાદ દીકરા. સાચી વાત છે. 200 રૂપિયા લઈને આવેલો ભાઈ એટલે મારી ભાઈ પટેલ, પેટમાં ડોક્ટરે ગોઠ કીધી હોય, ઓપરેશન કીધું હોય, 4 દવાખાનો ફર્યો હોય, મારી મેરડીની આશા લઈને આવ્યો તો હું મેરડી બોલાવું છું. બીજા નંબર પર પટેલ, જમણી સાઈડ પેટમાં ડોક્ટરે સ્ટોન કીધા હોય, 3 સ્ટોન કીધા હોય, 12 નંબરની પથરી કીધી હોય, 3 દાડામાં પથરી નાખ્યું તો મારું મેરડીનું વેણ છે. પરમાત્મા માતા પથરી વાળા ડોક્ટરે 3 કીધી હોય પથરી. તમને કીધું પેલા તો શું બીમારી લઈને આવ્યા છો ભાઈ? ખાલી અહીંયા દર્શન કરવા આવ્યા છો કે જોવા આવ્યા છો કે દુઃખ લઈને આવ્યા છો? પેલા તો અહીંયા પહેલી વાર આવ્યા છો દીકરા? આગળવાળા આવેલા છે પટેલ તો અભિલાષા નથી માતાજી બોલાવશે. પણ આજથી અઠવાડિયા પહેલા 4 દાડા 12 નંબરની પથરી પીજી. એ ભાઈ આ પુરાવો તમે રવિવારે જોયો. કજેલા મારો પાટ ઉત્સવ હતો. એ પાટ ઉત્સવમાં હમણાંથી બોલાવીને નીકળીને મેં કીધેલું કે તારી 12 નંબરની પથરી છે
2 સ્ટોન છે. દીકરીએ કીધું કે મામન ડોક્ટરે ઓપરેશન કીધું છે. મેં કીધું કે 4 દાડા અને 4 દાડા મટાડું તો રવિવારે ધજા લઈને આવજે. તો દીકરી રવિવારે ધજા લઈને આવેલી નથી આવી. એ મારું કોમ છે. તો હું માતા તને ખાલી 6 દાડા આલું છું અને 6 દાડામાં તારી જે પથરી હોય 3 સ્ટોન હોય કે 12 mm ની પથરી હોય એ ભાઈ આ ધરમ ધરતી પર હું મેરડી બેઠી હોય અને ધજા મારી ધર્મની આભે લહેરાતી હોય તો મારા રોમના મળીને 6 દાડામાં પથરી ના કાઢું તો મારું મેરડીનું ગણશે. પણ પિતૃની 2 અગરબત્તી પોણિયારી હે. કુળદેવી જાણો છો? કઈ મને કુળદેવીની ખબર નથી ને પિતૃદેવો અમારા ક્યાં છે એ મને ખબર. એટલે તો મેં તને કીધું 2 અગરબત્તી પિતૃની પોણિયારે કરવાની છે. કાલ સવારથી કયું ગામ થારું? પટેલ ભાઈ ગંધણીને એવું કે કાલ સવારથી આશાપુરા માતાનો દીવો ચાલુ કરવાનો છે. ઘરની બહાર મેરડી શિકોતરની 4 અગરબત્તી કરવાની. પોતના 6 દાડા થાય તને મટ તો મારી આગળ ધજા લઈને આવવાનું પટેલ. અને એ બીમારી ફરીવાર થવા દઉં તો આ સતની ગાદી લજવાયા હું ઉગતા પ્રભાતની માતા જા મારા મેરડીના આશીર્વાદ છે. આ પ્રસાદ આલું છે, પ્રસાદ પૈન જા અને તારું દુઃખ ટળ્યા વગર નહીં રહે. આવું ઉગતા પ્રભાતની માતા બોલું છું. મળી 300 રૂપિયા ઉછીનો. પેલા તો 200 રૂપિયા બોલી એ આવી ગયા બીજા નંબર પર. આ ધણી એવું કે માતાજી તારા દર્શન કરવા માટે 300 રૂપિયા લઈને આવ્યો. પણ આ આવતા આવતા વચ્ચે 2 વાર ગાડી બંધ થઈ ગઈ હોય અને મને મેરડી મળવા આવ્યો હોય તો ઉભા થઈને આવજો, હું મેરડી માતા બોલાવું છું. તારી જે તકલીફ હોય પટેલ શું તકલીફ લઈને આવ્યા છો? ચામડીનો રોગ છે. ચામડીનો રોગ છે. દવા કરવા છતાં મળતો નથી. શું રોગ છે ચામડીનો? ખરજવું છે પટેલ. બધોની હું ડોક્ટર તમે બનીને બેહાડી છે એટલે મારે બનવું પડે. અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા રાખો. ભાઈ 300 રૂપિયા લઈને આવ્યો હોય માસ્ટર 200 રૂપિયા તારા ખિસ્સામાંથી ધણી ના. એને એવું કે ખાલી તળિયાના નામનું નિવેદ કર અને એને એવું કે તીર કોમતું ચડાવી 7 ગરમતી કરી મારેલો. અને હું માતા બાળીજી હોય તળિયાના નામનું નિવેદ કર. આજથી 3 દાડા થાય એનું ખરજવું ના લઈ લઉં, એની ચોબડીની બીમારી ના લઈ લઉં તો મારું મેરડીનું લડે. એના પૂછ ઘરમાં 2 દીવા થતા. દાદા વખત એક કાળકામોનો દીવો થતો, એક ખત્રી મહારાજનો બાફીજીનો થતો કે ના થતો? તમારા દાદા તો ભૂવા હતા પાછા. એ ભાઈ એટલે કાકા તમારા દાદા તો કાકા તો ભાષણ એ સમજાય. પટેલ રોમભાઈ જતા રહ્યા, કાળુભાઈ જતા રહ્યા. કોણ હતા કાળુભાઈ રોમભાઈ બે? આવું મેરડી જોઈને આવી હોય તો મેરડીની ઘરની વાર 2 અગરબત્તી કરવાની, ઘરમાં કાળકાનો દીવો અગરબત્તી કરવાની, પિતૃની 2 અગરબત્તી પોણિયારે કરવાની. 3 દાડામાં તારી બીમારી મટી જાય. આ રવિવાર આવતા રવિવારે તાર મારા ધોમે આવવાનું. મટાડું ના તો મારું મેરડીનું ગણ છે. જાઓ હું મેરડી માતા કહું છું. આવો મારો મેરડીનો ભગવાન કે છે. જાઓ મારા મેરડીના આશીર્વાદ છે. ખમા કે ખોડે લીધા વગર નહીં રહું. આ પ્રસાદ તારા એને પીને જવાનો. જા મારા મેરડીના આશીર્વાદ. એ ભાઈ ના ના અલગ અલગ જ એટલે તો મેં બોલાયા તમે કેમ પાછા કાઢો? એટલે પુરાવો એ તો મેં પુરાવો લેતા બીજા ઉભા કરી બોલાવી દીધા એટલે આપણે વચ્ચે ગાળો ના રહી. આવતા આવતા ગાડી 2 વાર બંધ થઈ ગઈ કે ના થઈ ગઈ? પટેલ એક વાર તો નીચે રહીને ધક્કો મારે પછી ચાલુ થઈ. જો આવું મેરડી વાળીને આવ્યો હોય તો હું દુઃખ લઈને આવ્યો છું. તારું તો હું દુઃખ લઈને આવ્યો છું. છોકરાનું છે થોડું, છોકરાની થોડી બીમારી. શું બીમારી? કેતો ખરો હું બેઠી છું ને. પટેલ કેટલા વર્ષથી આવે છે? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી દવાખાના ભૂવા ખરી થાકી જાશો.
પટેલ આ ખેંચો તો 20 વર્ષ જૂની ને મટાડી, 10 વર્ષ જૂની મટાડી, એવામાં કેટલાય બેઠા છે માતાજી, વર્ષો જૂની ખેંચો મટી ગઈ. તારી ગાડી લઈને આવતા તું 2 વાર બંધ થઈ ગયો હોય, બગડી ગઈ હોય, એકવાર ધક્કો મારીને ચાલુ કરીને મારી આગળ આવ્યો હોય, અને ધક્કો મારીને બીમારી ના કાઢો તો મારો મેલડીનો વેળ છે ગોડા. પટેલ જા મારા પર મેલડીના નામ પર વિશ્વાસ હોય, આ ધરમ ધરતી પર બેઠી હોય, મને મેલડી પર તમારો વિશ્વાસ હોય. પટેલ તો માતા હું કહું છું કે ખાલી તમારા સૈન દાદાનો પરિવાર થાય, સૈન દાદાના પરિવારમાં 13 ઘર થાય. સાચી વાત કે ખોટી વાત ભાઈ? એ છગનભાઈ કોણ હતા? છગન હીરા. બોલો ભાઈ, છગન હીરા કોણ હતા? ખબર નથી. પટેલ ગરદની એવું કે કુળદેવીની ખબર છે? દાદા તો શિકોતર માતા પૂછતા, ઓટલી પૂજાથી દોહા મેલું કરતા, પણ આપણે કઈ મેલું કરવાનું નહીં. અને આ બાજુના વિસ્તારમાં દિવાળી આવે ને એટલે મરઘોની તો લાઈન પાડે એ પટેલ, પોચ ના હાથ કાપી નાખે. આ બધું બંધ કરી દેજો હવે. હો સુધરજો થોડા ઘણા દીકરા. હા પટેલ થોડો ઘણો મારો વિશ્વાસ થતો હોય ને સુધરી, અને એ આપણે બિલકુલ બંધ ના કરી દેવાનું. અત્યારે ઓડી ડોહા હાથ ટુકડા કરતા આવ્યા તેના મતલબ હાથ શ્રીફળ વધે જો બોલો તમારો હકો વાર નહીં થાય. આવું હું મેરડી કહું છું. જઈને આ દીકરાની 2 વર્ષની બીમારી હોય, 28 દડા થાય, અને 28 દડા પહેરી એની ખેંચ બંધ થઈ જાય તો આજ દેવનું કશું બતાવતી, એના દેવને ઉભા કરવાની જવાબદારી મારી. પટેલ બસ આ પ્રસાદ આલું છું, આ પ્રસાદ લઈ જા, તારા દીકરાને પાઈ દે, અને એની રિક્ષા તારા દીકરાને મટી જાય તો રિક્ષામાં બેહાર લઈને આવજે. જો ના મટાડું તો જગતમાં મારું નામ મેરડી ના પટેલ. મારા મેરડીના આશીર્વાદ છે. પટેલ કોકમાંથી એવું ઊભું થવું જોઈએ માતાજી. ગળામાં ગોઠ છે ભાઈ, ગળામાં ગોઠ છે. એ ગોઠ થાઇરોઇડ ની કીધી હોય એ ભાઈ, તો અન્ય કોઈ બીમારીની કીધીઓનું મેરડી બાળું છું, હું માતા જોઉં છું. અને એ બીમારી મટાડવા ના જાઉં તો જગતમાં મારું નામ મેરડી નહીં દીકરા. કોઈ ગળામાં ગાંઠ હોય એવું, કોઈ બી પ્રકારની ગાંઠ ગળામાં હોવી જોઈએ. કેવડી ખરું? 7-8 વર્ષથી ગળામાં ગાંઠ છે. 8 વર્ષથી એમાં કેટલા દાડા મટાવી? ધીમે મોટી થઈ. પટેલ એને એવું કે 8 વર્ષથી ગોઠ હોય તો મેં માતાએ તને બોલાવી હોય, અહીંથી હું માટી આપું એ તારે લઈ જવાની, એ માટી લગાવવાની, આ પ્રસાદ આપું એ તારે પીવાનો, એને પીને જવાનો. ખાલી 4 ને 4 8 દિવસ થાય. 8 દિવસમાં ગોઠ મટાડું તો જ આગળવાળા આવવાનું. પટેલ અને હાથમાં ધજા લઈને આવવાનું, મટાડું ના તો જગતમાં મારું નામ મેરડી નહીં. આ ઉગતા પ્રભાતની માતા કઈ દેવનું બતાવતી નહીં, પણ તને એટલું કહું છું કે ખાલી એ બહેન મારી મોનતા લઈ લેજે. શું કહું છું? આ પ્રસાદ આવે 8 દિવસ. કેટલા આવ્યા દીકરા? 8 મહિના નહીં કીધા મેં. હો 8 દિવસ કીધા છે. આજે ગુરુવાર છે, આવતો ગુરુવાર આવતા આવતા એ ગોઠ ભલે એવડા હાથમાં આવતી હોય એ પેલા ગોઠ ગાયબ થઈ જવી જોઈએ. આવું મેરડી કહું છું. જા મારા મેરડીના આશીર્વાદ છે. હું મેરડી માતા આવું કહું છું, મારો મેરડીનો ભગવાન આવું કહે છે. કોકને પકડી લઈને આયા, શ્વાસની બીમારી છે ભાઈ, શ્વાસની બીમારી છે, વૃદ્ધ છે, કોકને પકડી લઈને આયા, આવી મારી મેરડીની નજર ફરે છે. કેવડી શ્વાસની બીમારી વાળા, શ્વાસની બીમારીમાં જાય. મેં બોલાય એમ બીજા આયા એમ નતા કોઈ. એ બે આ અમારી ગાંઠવાળા છે. બે હા એટલે કહેવાય કે ગૌ પાછળ ચીલ પાણી, અને મને કોઈને ના કહેવાની હેડ નથી. મને ખમા કેતા આવડે છે, મને હારું કેતા આવડે છે, અને એમને એમ નહીં કે તું હારું કરતાય આવડે છે. એમને નોલેજ લીધા વગર નહીં બેઠી પટેલ. હા ગૌ માતાઓ તને થાઇરોઇડ ની ગોઠ કેટલા સમયથી છે દીકરા? 1.5 વર્ષથી.
આ બધાના મનમાં થતું હશે કે માતાજી બધાનું કોઈ છે મટાડતા હશે ખરા. આવજો રવિવારે જોવા મટાડી શીખી મટાડતા ખાલી માનતાઓ સાંભળજો આવીને ખાલી હે પટેલ એના ખાલી એક ઉભા કરીને બોલાવીને નહીં બોલાવતી એમ નહીં. આ મનતાઓ આવવાની ત્યારે જાહેરમાં ઊભી થઉં છું અને કહું છું તમે કીધેલું મેં મટાડ્યું ને તો એ કેવી જોઈએ કે હા માં મટી ગયું તો આના 1.5 વર્ષથી ગોઠ હોય આજથી 6 દાડા હોય. કેટલા ભાઈ 6 દાડા થાય. હું કહું છું એની પાસે 600 રૂપિયા હોય 600 રૂપિયા હોય પટેલ 600 રૂપિયા તું લઈને આવ્યો હોય 100 રૂપિયા તમારી પાસે હતા. શું કહેવા માંગે છે દીકરી ભાઈ? એમના ઘરવાળા જોડે હશે મારી એમ કે મારી જોડે એવું અરે તમે બંને જણ આયા છો કેટલી આવીશ છો ઘેર છે. હે ઘેર છે. પટેલ તો જાઓ હું માતા કહું છું ગરદડીના ગીસામથી એવું કીધું કે હું નહીં લાવી પણ ઘેર જઈને પૂછજે કે તમારા ગીસામ 600 રૂપિયા છે તો સાંભળજે જો હાવ કોઈ તાર મોનો માતા તારી પાછળ પાછળ દુઃખ ઉઠાડવા આવી છે. બાકી મોનવાનો નહીં કે માતાજીએ કીધું એ ખોટી વાત. જાઓ માતા હું કહું છું 6 દાડા થાય હાથનો દાડો ઉગ અને ગોઠ ભાડવા દઉં તો જગતમાં મારું નામ મેરડી નહીં. જાઓ મારો ઉગતા પ્રભાતની મેરડી માતાના દરેકના આશીર્વાદ સાવું માતા કહું છું. દરેકને ભાઈ મારો ભગવાન લાજ રાખશે હું મેરડી માતા લાજ રાખીશ. છોકરાને શ્વાસની બીમારી છે. હા શ્વાસની બીમારી માતાજી. હે ભાઈ જો આ બાજુના વિસ્તારમાં પહેલા તો દેવગતિનું નોલેજ બિલકુલ નથી અને જે આગળવાળા સાનિધ્ય સુધી મારા સુધી જે આવતા એમને થોડું ઘણું મારા શબ્દો સાંભળી અને થોડો ઘણો દેવગતિનો અભ્યાસ થયો છે. પણ આ બાજુના અમુક જે ના સમજ વ્યક્તિ છે જેના દેવગતિ દેવ એટલે શું માતા એટલે શું ભગવાન એટલે શું ભાઈ રેણી કેની મર્યાદા એટલે છે એને કઈ ખબર નથી તો છતાંય ખમા કેવા આવીશું બીજા વગર નહીં જવું. ભાઈ મંડપ વધ્યો છે પ્રોગ્રામ કર્યો છે એક ઓટું ખાતામ લખા વગર નહીં જવું. 2 જણ છો ને ભાઈ પેલા દીકરો બીજા નંબર પર પેલા ભાઈ 2 જણ આની ઉંમર આયુષ્ય ઓછું છે અત્યારે ઘણું જીવવાનું છે. સાચી વાત કે ખોટી વાત ભાઈ? અત્યારે તેના બીમારી ચોટશે પટેલ તો પેલા નંબર પર તેનો ભણવાનું છે બીજા નંબર પર ભણી ગયું મોટું થઈ લગ્ન કરવાનું છે ને આવું કે છે લે ભલે રામ થારું દીકરા અહીં એક પહેલી વાર આયા છો જા આગળવાળા આવ્યો ને મેં મેરડી આવી તમને પોકાર કરીને બોલાયા હોય ભાઈ આજથી 12 દિવસ થાય અને આ 12 દિવસમાં બીમારી શરીરમાં રહેવા દઉં તો જગતમાં મારું નામ મેરડી નીકળે. જ્યાં મારી માતાની મમતા લેવાની પણ ઘરની બહાર સુકુંદરી મેરડીની ચાર અગરબત્તી કડિયાના મહારાજનું નિવેદ સુકુંદરીનો દીવો કરો છો કઈ માનો છો? મહાકાલી માતા. ભલે જા મારા મેરડીના આશીર્વાદ છે ભાઈ. દીકરાની બોટલ મારા સામે પુરાઈ ગઈ. દોહાબાને એવું કે પટેલ કેટલા વર્ષથી બીમારી છે? કેટલા વર્ષની બીમારી કાકા તમને? 5 વર્ષથી. 5 વર્ષ ભાઈ આજથી 14 દાડા થાય. કેટલા દિવસ? થોડુંક ચાલો તો શ્વાસ ચડી જાય છે ચલાતું નહીં. કયા ગોમથી આવ્યા? કેટલું થાય? 10-12 કિલોમીટર નજીક તો હેરતા કાઢો. જા આજથી 14 દાડા થાય. 14 દાડા નહીં 24 કલાક થાય. કાલ અત્યારથી આજ અત્યારથી લઈને કાલ અત્યાર હોડી આ બીમારી શરીરમાંથી ઉજક નીકળી હતી તો પણ માતા રવિવારે મળવા આવશો તો સમજો મેં માતાએ લઈ લીધી પટેલ હું કહું છું
એમના 4 દાદાના પરિવારમાં 3 દાદાનો વિસ્તાર રહ્યો અને 3 દાદાના વિસ્તારમાં એમના 13 ઘરમાંથી એની 28 ઘરની વસ્તી થાય. 3 ભાગમાં વિસ્તાર વેચાયો. 3 ભાગમાં વિસ્તાર વેચાયો અને એમની કુળદેવી મહાકાળી માતા થાય. પૂજા કરો છો મહાકાળી માતાની. પટેલ ખાલી ઘરની બહાર મેરડીની બે અગરબત્તી તળિયાના મહારાજનું નિવેદ ચાલુ કરાય. 24 કલાકમાં મટી જાય તો માનવાનું કે આ ગાદી પર માતા બેઠી. જાઓ મારો મેરડીના આશીર્વાદ છે. ખમા કઈ ખોડેલી જાવગર મેરા ઉગતા પ્રભાતી માતા. જાઓ મારો મેરડીનો ગોલ લાજ રાખશે ભાઈ. અહીંથી 12 ગામથી આવ્યા હોય જતાનો ભાઈઓ બેહી ગયા આશીર્વાદ. 12 ગામથી આવ્યા હોય પટેલ જેથી જે 50 વર્ષના લીધા આયા આપતા વપરાઈ ગયા પૂરા થઈ ગયા ઘેર જવાનું ભાડું ના હોય હું માતા બોલાવું છું. ભાઈ કોઈ પૈસા પૂરા થઈ ગયા ઘેર જવાનું ભાડું ના હોય ભાઈ ઘેર જવા માટે ભાડું ના હોય એવા હોય તો આવી જાઓ આગળ. ભાડા વગરના થઈ ગયા કદાચ એને વપરાઈ ગયા પૈસા 50 રૂપિયા. હિસાબ ખાલી 20 રૂપિયા પડ્યા હોય દીકરા. આવું માતા બાળી રહી. હિસાબમાં ખાલી 20 રૂપિયા પડ્યા હોય મને માતા મળવા આવ્યા હોય તો મેરડી બોલાવું છું દીકરા. હું કહું છું સમય બનન વેળા બનન તમારો વિહકો ના ચમકાવું તો જગતમાં મારો નામ મેરડી નહીં દીકરા. આવું ઉગતા બરબાદની માતા બોલું છું દીકરા. આ 20 રૂપિયા કેમ આવી છે દીકરા? બહુ દુખાવો થાય છે મને. દુખાવો થાય બા. 100 રૂપિયા મને માતા ના દીકરા. પેટમાં તકલીફ થાય છે દીકરા. ઉપર આપી દે માતા તને ઉપર બોલાવું છું કઈ નહીં થાય. કેટલા સમયથી પેટમાં બીમારી છે દીકરા? સારું થયું ડોક્ટર પાસે ગયા પછી આગળ ગયા તો પછી પેલા દીકરીનું કેવું એવું છે કે માતાજી પેલા ઘાટ હતી તમારી માનતા રાખી તો ગોઠ મટી ગઈ. ફરી દુખાવો ચાલુ છે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એવું કીધું કે 25 ભાઈ અને તું 20 રૂપિયા લઈને આવી છું પૈસો નહીં કરી તારે ઘરની હીરાવું માતા ભારી પટેલ મારો મેરડીનો ભગવાન એવું કહેતો હશે મેરડી માતા આવું કહેતી હશે તારી જે બીમારી છે ભાઈ રાત્રે 9 વાગે ભાઈ રાત્રે 9 વાગે અત્યારે કેટલા વાગે 4 વાગે રાત્રે 9 વાગે એનો ઓકડો દશના પર જાય એનો ઓળકો સીધો 12 પર જાય અને સીધો 1:30 વાગે એના ખાટલે હું માતા છું તારી બીમારી રાત્રે 2:30 વાગે એક પાછી વળતી ના હોય તો જગતમાં મારો માતાએ ભાડું આવ્યું પટેલ આ બોટલ પડી જશે અમારા મેળી રીજો ગાજી રો મારો ભગવાન રાખા મારો મેડીનો રોમ સદાય તમારી ઓર રાખશે પણ કદાચ શંકા મનમાં હોય પટેલ તો માં બધાય બોલાયા હમણાં તો બોલાય કાલ હવાનો દાડો ઉગી જાય ને બોલાવતો તો પટેલ પણ જો નાની મોટી ગમે એવી બીમારી લઈને આવ્યા હોય પટેલ જેના તકલીફ હોય એનો માતા દરેકને એક વસ્તુ કહું છું ખાલી 2 હાથ જોડી હાથ ઉદ્ધર કરો તકલીફ હોય એનું બધાને કહું છું દુઃખ હોય એના એને દુઃખ છે તકલીફ હોય એ મારી 2 હાથ જોડીને ઊંચા કરી વાત કરી જે તકલીફ વાળા બધા કરજો તકલીફ હોય આ તો ડરે જ રાખજો મને બતાવીએ
હવે મારી હારે હારે હું બોલું એટલું બોલો દીકરા. ભાઈ આ તદ્દન રાખજો, દુઃખ હોય જ. હવે દુઃખ છે અને ઓળંગ દુઃખ થવું છે ને. પટેલ મારી હારે હારે બોલો, હું માતા બોલું એટલું ખાલી. બોલો રામ રામ, જોરથી બોલો રામ 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 રામ. કાલ કાલ કાલ, દોષ 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 દોષ, દુઃખ 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 દુઃખ, મેલડી 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 મેલડી. કાલ દોષ જેટલી પણ બીમારીઓ એટલી માં, અમે તારી સમક્ષ બેઠા હોય તો તું લઈ જજે. હવે બે હાથ જોડી વિનંતી કરી લો દીકરા. કાલ દોષ ખતમ, તમારી બીમારી ખતમ, એમ બધો મટી જાય. હા મજાક કરું છું, મજાકમાં હાસ્ય બોલું છું. એમને એમ નામ હતા હસવાવાળી માતા છે પટેલ. હસાડી અને રોવડાવું છું પણ ખરી, અને રોવડાઈને હસાડું છું પણ ખરી. એ પટેલ આમાંથી પેલી દીકરી સફેદ સાડી વાળી ઉભી થાય, એને એવું કે બીપી ની તકલીફ હોય, સુગર ની તકલીફ હોય શરીરની. બીપી ની ગોળી 24 કલાક હારે રાખવી પડતી હોય પટેલ. શરીરમાં શુગર ડોક્ટરે કીધું હોય, સફેદ કલર ની સાડીઓ મારી તમારે કરો. બીપી વાળા, ડાયાબિટીસ વાળા આવતો. સફેદ તમારે લીલી સાડી કહેવાની. હા મેં સફેદ પાકું કેવું પડે મારી. ડોસી એવું કે પટેલ ભાઈ હા મટાર જેવી છે ને કાયમ માટે પટેલ માતાઓ કહું છું. ડોસી એવું કે કેટલા વર્ષની ગોળી ખાય છે? 1 વર્ષ. ભાઈ આખી 7 દાડા બનાવ. હા પછી અમે ચોકલેટ કેટલી છે તારા ગણવાની છે? ડોશીને એવું કે 7 દિવસ થાય ઉભરે ચશ્મા પડી ગઈ. 7 દિવસ થાય અને બીમારી મટી જાય તો મને માતાના આગળવાળા મળવા આવવાનું છે. ગોળી છૂટી જાય, 1 મહિના પેલા ગોળી છૂટી જાય, 60 દિવસનો તકલીફ મટી જાય. આ પ્રસાદ કોઈને આપવાનો નથી, ડોશી મારી જાતે ગ્રહણ કરવાનું. જાઓ મેળવી જાઓ. ચોકલેટો તમારે જાતે ખાવાની છે. આ ચોકલેટમાં તો ઘણી ઘણા દુઃખ થાય. ભલે રામ બધા બેસી જજો, ઉભા ના થા કોઈ. હવે હું માતા દરેકને એક વિનંતી કરીશ દીકરા પટેલ કે જેની જે કઈ તકલીફ હોય, જેની જે કઈ બીમારી હોય, એમને હું માતા તો ખાલી માનતા હૃદયથી ઘરે બેઠા, ભલે આગળવાળા ના જોયું હોય, ભલે મારું મેરડીનું ધામ ના જોયું હોય, ભલે મારા ધામ સુધી ના આવ્યા હોય, પણ મારા પર વિશ્વાસ હોય ને તો ખાલી ઘરમાં કુળદેવીનો દીવો ચાલુ કરી અને મારા નામની એક
ખાલી મોનતા રહેજો પટેલ. ગમે એવું દુઃખ ના પી જાવ તો જગતમાં મારું નામ મેળવી નહીં દીકરા. ઘરના બોલાય કેમ નો આયા ભાઈ પટેલ? મેં કીધું ખરું કે જેના કોને સંભળાતું ના હોય, બોલાતું ના હોય પટેલ, હું માતા બોલાવું છું કે ભાઈ. એવું મેં મેરડીએ ચાલનું કીધું, પણ ભલે તમે ના સાંભળી હોય ભાઈ, તો હું માતા બોલાવું છું, દીકરીને બોલાયેલા હે. કેટલા સમયથી સંભળાતું દીકરા? બિલકુલ સંભળાતું નથી પટેલ. મોઢા મૂકી દીકરા, ઊભી થઈને મારી બાજુમાં. હવે રાગીરીને બોલ દીકરા. રામ બોલ્યા, રામ બોલ્યા, રામ અરે હજુ રાગીરીને બોલ દીકરા. રામ અરે અમદાવાદ વાસી પેલા મનથી થોડુંક તૈયારી થોડા નાના અવાજમાં બોલ. આ બી એકના મુકા મૂળ ઘણા સલાહ ખોટી પડ્યા છો. આ ભાઈ હું બોલ્યા, આ ભાઈ હું બોલ્યા હમણાં? તને મારવાના થોડા હે બોલવાનું તારે આ લાઈવ પડતો હોય એટલે બોલો. જા લઈ જા, કાલનો વાયદો નહીં, અત્યારથી દીકરી હારી. ઘોડે અલગ થઈ ગયું કમ્પ્લીટ જાઓ એને કેટલા સમજ સંભળાતું દીકરા? હારું હારું થઈ જાય, લઈ જાઓ. બોલતી બંધ થઈ ગઈ, તાવ આવ્યા પછી ઉપર લઈ જાય. એનું શું નામ છે દીકરા? શું નામ છે એનું? એની આ કેટલા વર્ષની થઈ દીકરી? બિલકુલ બોલતી નથી પટેલ. હું મેરડી હાજર હોય, મારો મેરડીનો રોમ હાજર હોય, દીકરીથી બોલાતું નથી. સંભળાય છે? સાંભળતું કોશિશ કરી.
એને મહારાજ જ્યારે બાળપણમાં એને તાવ આવ્યો પછી બીમાર થઈ ગયું અને એ જે તાવ આવેલો એ તકલીફ થયેલી એ બળિયાને મહારાજનો કોળો નતો શીતળા માતા અને એમાં એને ખોટ રહી ગઈ એક કામ કર તું માતાની શક્તિ બતાવી એ જો માતા બોલતી હોય મારો ગાડીનો ગોના જે 21 દિવસમાં દીકરીને બોલાતું નથી સંભળાતું નથી એ દીકરી 21 દિવસમાં બોલતી સાંભળતી થઈ જાય પટેલ તો તારા 1.25 કિલો ગોળની બનાવેલી સુખડી 1.25 કિલો સુખડી કઈ લાવવાની જે બળિયા મારી આગળ માતા લાલ ધજા લઈને આવે જાઉં માતા હારું પ્રેમ વગર લઈને મારા ખબર પડી ગઈ ને 1.25 કિલો ટુકડી અને માડીને લાલ ધજા આપણે આગળવાળા ધામ લઈને આવવાનું સાંભળતી થાય બોલતી થાય દેવ મને એક થાય તો બી આવવાનું નહીં એમ નહીં મારી દિવસ આલે આપણે બધા ઉપર ભરે કેટલા વર્ષ છે દીકરો છે કે દીકરી છે કેટલા વર્ષનો થયો દીકરો આતે પગે બિલકુલ ચલાતો બિલકુલ નહીં નામ રાખવું પહેલા તો જન્મથી જેને બીમારી હોય ને કર્મોની તકલીફ હોય કર્મો કેવા પૂર્વ જન્મના કર્મો પાછલા જન્મમાં પણ કહેવાય છે દીકરા કે આ જન્મના એટલા નહીં પણ પૂર્વ જન્મમાં જે કર્મો થયેલા હોય એ પણ આ જન્મમાં ભોગવવા પડતા હોય છે બટે તો માતા દરેક ઘણા બધા કહેતા હોય કે કરેલું કર્મ આ જન્મે તો આવતા જન્મે ભોગવવું પડશે તો એવું નથી કે દેવ જ બધા નડે છે હું તો જાહેરમાં કહું છું કે માતા ભગવાન કોઈ નડતા દેવી શક્તિ કોઈ નડતી આવી શ્રદ્ધાથી બહાર આવી જાવ તમારા કર્મો જ તમને નડી છે એટલે હું માતા ગણેશને એક વસ્તુ કહું છું રોજ ઉઠીને કર્મ કરો દીકરા મંદિરો દાન કરવાની જરૂર નથી મંદિરો સોના ચાંદી ચડાવવાની જરૂર નથી ઘેર આવેલા મોણા પટેલ હું કહું છું તમારા શક્તિ પ્રમાણે એની સેવા કરશો ચકલાને ચણ નાખશો ભાઈ 4 તમને ચારો આલશો કીડીને કીડિયારું આલશો તો તમારું કર્મ બંધાશે અને તારે રોજ સવારે ઉઠી ચકલાને ચણ નાખવાના હું માતા તને 1 મહિનો 5 દિવસ આલું છું આ દીકરો ચાલતો થાય એના ચાલ્યા પગડ્યા વગર બોલાશે હાથ એના વ્યવસ્થિત છે હાથે પણ તકલીફ છે જમણા હાથે પટેલ 1 મહિનો 5 દિવસ થાય તારા દીકરા 75% સારું થાય કેટલું ભાઈ 75% થાય અને હું મેરડી હાવ સારું ના કરું તો જગતમાં મારું નામ મેરડી રોજ હવારે ચકલા ભાઈ ચણ નાખવાનું આપણે સાથે ના ખવડાવવાનું કોઈ બીજાને ખાવાનું નહીં જ્યાં મારા મેરડી નાખ્યું હવે નહીં હો આપણે મૂકવાનું જવાન થાય કોક દીકરી એવું કોમેન્ટ ઊભી કરી એવું કેવું છે કે માં મારા ઘરવાળા બહુ બીમાર છે માં મારા ઘરવાળા બહુ બીમાર છે ડોક્ટરે ના પાડી દીધી આવું મેરડી કહું છું માતા બોલાવું છું બીજા બધા શાંતિથી બેસી જજો એ ભલે ઘેર મેલીને આયા હોય પછી આઈ લઈને આયા પણ હું ઓળખો માડીએ એવું કીધું કે એને ઘરવાળો બીમાર છે અને કદાચ ઘેર મૂકીને આયા હોય અને વધારે બીમાર છે અહીંયા આવ્યા હોય એમના ઘેરથી એ આવી જજો બેન એક જ આવજો ખાટલામાં હોય ડોક્ટરે ના પાડી દીધી ખાટલામાં હોય અને ડોક્ટરે ના પાડી દીધી હોય એવો કેસ છે આટલું તો નહીં થાય મોકલે એમને પટેલ લખવો થઈ ગયો છે ને માસ્તર લખવા વાળું કોણ હે બોલાવે માતાજી આવે कर दो દીકરા હમણાં હું કામ કરું છું તમે કરી દો ને થઈ જાય તો દીકરા એ બટી
બોલ બેન. અને ઘરવાળા લખો થઈ ગયો 10 વર્ષથી એમ માતાજી 10 વર્ષથી ખાટલામ છે કરનારું કોઈ નથી દીકરા. ઘરવાળા એટલે ઘરનો મોભ કહેવાય દીકરા. ઘરનો મોભ એટલે જ્યાં જેના દુઃખ કોના કહેવાય, જેના વીત્યું એના ખબર પડે દુઃખ કોના કહેવાય. એ ભાઈ હવે તો આનંદ કરી બધા વેરાઈ જવાના છો પટેલ. પણ એવા કેટલાય દુખિયા રાશિ પટેલ કે એ ભાઈ કે દુઃખ પડે એને ખબર પડે દુઃખ શું કહેવાય, દુઃખ પડે એને વેદનાની ખબર હોય કે દુઃખની વેદના શું કહેવાય પટેલ. એટલે આનંદ કરવા નહીં, આનંદે કરાવું છું, મોજે કરાવું છું અને રોતો નહોતોય કરું છું. આ મારું મેલડીનું કામ છે. કેટલા વર્ષથી ખાટલામ છે? તારા દીકરા કેટલા છે? 2. દીકરા આયા નથી મારી પાસે? કેમ નથી આયા? બહાર ગયેલા છે. એમને સારું કરવું છે દીકરા. ભલે જાઉં મતાવું કહું છું. મારો મેળીનો ભગવાન આવું કે છે બટેલ તારો ઓળતો સાંભળી આવા માટે તારા ભાડાના કયું ગોમ તારું? ભાડાના પૈસા હરખા નથી દીકરા. દવાખાનામાં જવાનો કોઈ રૂપિયો નથી દીકરા. કમાઈ લાવે પણ દીકરા કીધામ નહીં આવું મેળવી કહું છું. વ્યસન કોણ કરે ઘરમાં? કરે નથી કરતો. એક દીકરો દારૂની લતે ચડી ગયો છે પટેલ. ઘર ઘરમાં કોઈનું કીધેલું કોઈ મળતું નહીં. તો શું કામ કરવું છું દીકરા? મજૂરી જવું છે પટેલ. એને એવું કે જેનું કોઈ નહીં એનો નોંધારાનો આધાર છે પટેલ. ભાઈ લઈ માસ્તર ભાઈ એને દીકરીને એવું કે પટેલ કે અહીં આવવાનું થયું તારે એની પાસે 180 રૂપિયા હતા. 100 રૂપિયા લઈને તું આવી છું. 100 રૂપિયા લઈ તો 120 રૂપિયા લઈને આવ્યો છું પટેલ. 100 રૂપિયા ઘેર 180 હતા પણ 80 ઘેર મેલ્યા હોય પટેલ. જાઉં મતાવું કહું છું તારું જગતમાં કોઈને તારી આસ્થી હું માતા. આજથી 2 અઠવાડિયા પૂરો થાય ભાઈ એકી જવા પૂરા થાય અને ખાટલામથી બેઠા ના કરું તો જગતમાં મારું નામ મેળવી. આ મારો મેરડીનો પ્રસાદ પટેલ. જા આજ અમે જોડે છે મેં માતા એને મજૂરી આલી એવું ગણી દેજે. લે અમારો મેરડીનો પ્રસાદ. ઘરમાં કમાવો છો કોકની ઓચડી ઠરે છે મહા પટેલ. હારે મેલું રૂપિયા ગજોડા દરેક ભાઈ કહેવાનું છે દીકરા. અરે કોઈને ખવડાયેલું પીવડાયેલું ગરીબની ઓચડી બારેલી ઠરી ઠારેલી આગળ આવે. હું તકલીફ